છેલ્લા 2 દિવસથી રાજકોટની આસપાસના કેટલાક વિસ્તારોની અંદર લગભગ 12 જેટલા ભૂકંપના આંચકા આવી ચૂક્યા છે, જેને લઈને આસપાસના ઘણા બધા લોકો ચિંતામાં છે, ડરમાં છે. જો કે ઘણા બધા લોકો એમ પણ કહી રહ્યા છે કે આગળના સમયમાં મોટો ભૂકંપ આવી શકે છે, પરંતુ એક રિપોર્ટ હમણાં જાહેર કરવામાં આવેલો હતો અને એ કચ્છ, સૌરાષ્ટ્ર અને આની સાથે દેશભરના કેટલાક એવા વિસ્તારોને ટાર્ગેટ કરીને આજે રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો. એની અંદર ઘણા બધા વિસ્તારોનું નામ તો હતું, પરંતુ એની સાથે સાથે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છનું નામ હતું. એની અંદર એવું કહેવામાં આવેલું હતું કે અહીં ભૂકંપ આવવાની શક્યતા હવે આગળના સમયમાં ગમે ત્યારે છે. ત્યારે રિપોર્ટમાં શું છે એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હમણાં એક સિસ્મિક મેપ જાહેર કરવામાં આવ્યો છે. સિસ્મિક મેપનો મતલબ એવો થયો કે જે જગ્યા ઉપર ભૂકંપ આવવાની શક્યતા છે એનો મેપ. આની અંદર એક ચોંકાવનારી ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવે દેશનો 61% જેટલો મોટો વિસ્તાર ભૂકંપની શક્યતા ધરાવતા ઝોનમાં આવી ગયો છે. 61% એટલે તમને સમજી શકે છે કે મોટા ભાગનો દેશનો જે વિસ્તાર છે ત્યાં ભૂકંપ આવવાની શક્યતાઓ વધી ગઈ છે. આ નવા નકશાની વાત કરીએ તો આ નવા નકશાની અંદર જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, પૂર્વોત્તરના રાજ્ય અને આખો વિસ્તાર ભયજનક 5મા ઝોનમાં મૂકવામાં આવ્યો છે. અહીં સમજવા જેવી બાબત એ હોય છે કે જેટલું જોખમ વધુ ને એટલા ઝોન પ્રમાણે એટલું વધારે હોય છે. જેમ કે ઝોન 1માં સૌથી ઓછું જોખમ હોય છે, જ્યારે ઝોન 5માં સૌથી વધુ જોખમ હોય છે. પહેલા હિમાલયના કેટલાક વિસ્તારો ચોથા ઝોનમાં હતા, પરંતુ હવે સમગ્ર પટ્ટો સૌથી વધુ જોખમ ધરાવે છે. વૈજ્ઞાનિકો કહે છે કે હિમાલયના પેટાળમાં આપણી ભારતીય પ્લેટ દર વર્ષે ઉત્તર તરફ 5 સેન્ટીમીટર જેટલી ખસી રહી છે. આ તો આપણે હિમાલયને ઉત્તર ભારતની વાત કરેલી. હવે આપણા ગુજરાતની વાત કરીએ. કચ્છને દેશના સૌથી વધુ જોખમી એવા 5મા ઝોનમાં રાખવામાં આવ્યું છે. 2001ના ભૂકંપ પછી તેનું જોખમ સર્વત્ર સ્વીકારેલું છે. હવે આપણે વાત કરી લઈએ સૌરાષ્ટ્રનો. સૌરાષ્ટ્રનો જે ભાગ છે એને 3જા ઝોનમાં રાખવામાં આવેલો છે. હવે 3જા ઝોનનો મતલબ શું થયો? સીધી રીતે એવો નથી કે અહીં ખૂબ જ મોટા પ્રમાણમાં જોખમ છે, પરંતુ આમ જોવા જઈએ તો જોખમ તો થોડું ઘણું તો છે જ. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્ર સિવાયના બાકીના ગુજરાતના વિસ્તારો ચોથા ઝોનમાં છે, જ્યાં મધ્યમથી ઊંચા જોખમની શક્યતા રહેલી છે. આમ જોવા જઈને તો આનો સીધો મતલબ એમ થયો કે આ બધા જ વિસ્તારોની અંદર ક્યાંક ને ક્યાંક ભવિષ્યમાં ભૂકંપના ઝટકા આવી શકે છે. ભૂકંપ આવશે જ એવું કોઈ જ નથી કહેતું. હવે બધું જ થયેલું છે, તો આપણે ભૂકંપથી બચવા માટે શું કરી શકીએ? સૌથી પહેલા આપણે એની વાત કરીએ. સૌથી મહત્વનું, આપણી જૂની શાળાઓ, કોલેજો, હોસ્પિટલો અને જાહેર ઇમારતો કેટલી મજબૂત છે તેની તાત્કાલિક તપાસ થવી જરૂરી છે. બીજું, હવે નવી ઇમારતોના બાંધકામમાં ભૂકંપ પ્રતિરોધક માપદંડોનું સખતપણે પાલન કરવું પડશે. ત્રીજું, નદી કિનારે પહોંચી નરમ જમીન અને બહુમાળી ઇમારતો બનાવવાનું ટાળવું જોઈએ, કારણ કે ભૂકંપ આવે ત્યારે આવી જગ્યા ઉપર સૌથી વધુ નુકસાન થાય છે. ત્યારે 12 જેટલા ભૂકંપના ઝટકા આવેલા છે, પરંતુ એનો મતલબ એવો નથી કે આગળના સમયમાં બહુ મોટો ભૂકંપ આવી શકે છે. મેં તમને જેટલી પણ જાણકારી આપેલી છે એમ સિસ્મિક મેપ દ્વારા જે માહિતી આપણા સુધી મળેલી છે એના ઉપરથી આપેલી છે. પરંતુ ડરવાની કોઈ જ બાબત નથી, કારણ કે આમ જોવા જઈએ તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપના ઝટકા આવે છે, પરંતુ બહુ જ મોટો ભૂકંપ આવે છે એવી શક્યતાઓ લગભગ નહીવત માનવામાં આવતી હોય છે. ત્યારે બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.